અને તું તો ભૂલે તો કે મનોહરમાં ના મળતો ના કે મારતો યાર કોઈ કામ થતું છે એ નહીં થાય બાડા ભાઈ હા કોઈ જમણમાં સર નહીં કેમ સહી કર્યો ખાવા પીવાનું કોઈ સર નહીં આવતું તમે તો આમ કશો કરીને આયા નાસ્તો તો કરાવશે કે ચા પાણી તો હા કરાવશે એ તો કરાવશે મરવાઈ ઠાબન મોણ જ છે જીતું આગળ આ તો ખાધું છે એ ભાઈ ભુરાજી તો પૂછ્યું બાડા ભાઈ કોમ સલ્યા મારે યાર અરે યાર શું કોમ પડે ઘરે આ રસ્તામાં અમારે ઉતરવાનું છે જેને ચા પાણી કરવું કરી લે હેડો અમારે તો નહીં કરવું જોયા વગર નહીં કરું અલે જો ઈ કર જો એટલે થઈ પછી પેલા વાવ તો ઉતરો રસ્તા વચ્ચે ઉતાર્યા છે ભાઈ હું ઉતરું ના તું બેહી ને નોધી મોય હવે આપણે નવા નવ પહોંચ્યા ભેગા જ છીએ બરોબર. બરાબર આ ધોતી પહેરવા કે તારા ધોતી શેરા નીકળી તારા ધોતી ગયરા ઘર પર તારા ધોતી પહેરવાનો ઠેકાણો નહીં દીધો ઢીલો થવા માંડ્યો નીકળી જાય ધોતી તો કઈ નો ઢીલો થઈ ગયા છે પેલો મેલાતો નહીં મો નહીં મેલાતો ધોત્યાનો માતાજી હા મને તો હું લે આવવાની તો જવાની તને ખબર નહીં હા હાથ કુવા કૂદી ગયો હા રે મોણો સારો ફોન ફોન આવ્યો ભાઈ તારે ફોન કરનો આવ્યો ખબર નહીં ચાલો હા એટલે જોજો હેલો હા ચુડિયાભાઈ હા બોલો તમે આવતા ના જોવા હું કીધું બોલા બાપા હેલા હા બોલો જોવા ના આવતા તમે ચા હું થયું યાર વાત મળી છોકરો 45 વર્ષનો છે કરે કીધું તમને આવું અમન તો વાત મળી છે લાયા આ તો તમે સમાચાર કર્યા એટલે મેં આયા તા યાર પણ સોડી વાળા ના પાડું છું હું શું કરું અલ્યા લે તમે તાર ફી પૂછું જો તું તારી ભાઈ મનતા ચો લે તમે યાર એમને પૂછતા નહીં અગાઉથી તમે યાર ફોન કરીને તમે બોલાવો તમે એક તો અમારે કોમ બગાડીને આયા હોય તું એ બોડાળ કહેતો તો નહીં જાણે આ ભંગણાનો છે જ. આ તો મને હાલ ખબર પડી છે આ તો હાથમી ફેરવો છે આ તો ભમરાનો સજ વળી તો હકાઈ જ નહીં થતી ઓના કરતા તો મોહણીયામાં જાય તો સારું હું તો કીધું તું હા કે ગાડી બંધ થઈ એક્સિડન્ટ થયા છે હા સાચી વાત છે હો તાણે ગાડી ચાલુ થઈને બંધ થઈ ને મને તરત ખબર. હા બોલો અરે મારી વાત પકડો હવે તમે આવતા ના અને તમે પાછા વળી જજો સોડી વાળા ના પાડું છું હા 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 એટલે એમ તમે આવતા ના આવો હા તાર અમે તો શું કરીએ તાર તમે ના કહેતા તમે જ પાછા વળી જઈએ બીજું શું કરીએ તાર નેચું ગ્રાન દાડા આયા છે વળી છે તો હું ફરીથી વાત કરું બરાબર હા હેડ હવે વાત કહું જો વાત કહું પહેલી ચોખવટથી પૂરતી વાત કરું હા બોલો છોકરા 45-46 વર્ષ થયો બરાબર છોકરો ના હું તો ડોહો જ કહેવાય છોકરો ના કહેવાય આવું ડોહો કહેવાય કે ભાઈ ડોહા 45-46 વર્ષ જેવો થયો ને એના માપની કોઈ હરખી હોય 40-42 વર્ષની હોય તો તમે મને ફોન કરજો એ સિવાય તમે ફોન ના કરો યાર અને ઓભળો હા તો ઓભળો કે આ ગામમાં કોઈ પૂછે ને તો કાં કીધું વચ્ચે ગયું બા હા નકર અમારે તો ઇજ્જતના આપણો ભવાડા ધક્કા થવાના થઈ છે. જાય. અમારા બોડાળના ભમાળો ને એને કદી ખબર ના પડે ને અને અમર લઈને હેડે આવ્યા છે બદલે રહેવા દો કે નહીં અમારો નહીં તમારે ના શકનો માં ના પડતો તો ગાડી બંધ નથી થઈ શું કરશે કહો શકનામાં ના પાડતો તો આ ભમરાળો રે ને રહ્યો તું ભમરાનો સુધ લ્યા ગાડી બંધ થઈ જાય આ મોરબીનું કહું ફટા બોલો કહો હા મોરબી કે હાર તાને હવે તમે શું કરીએ હવે ના આવીએ તાને બીજું શું કરીએ આ મોરબી માં તો ખરાબ લાગતો હતો રાજા કે ચોક બીજા હાકુ કરાવતો છે તો એ એ નહીં કરાવો થાય હા, હો. બધા બુટલા આવી યાર પૈસા ને 1500 બોલે હવે તું તાર ખર્ચા ડુગરો નવો લાય પેલા હવે હવે હેરો કોક નાસ્તો વાસ્તો પીધી કરો નહીં કરો હાલ તો કરાયો આગળ હવે આગળ કોઈ ગોમ નજીક આપણે જઈએ કરીએ નજીક કરીએ હેરો લે આપણે હવે ગેજેનું કયો આપણો ગેજેનું કયો માર તો ડોશી ઘેર નહીં વોન ડોશીનું કયો માર ડોશી ઘેર નહીં પણ મેન તો વોન ડોશી કેવું પડે એમ એ પાઉ તો સમજી જાય આવી જાય એ કહેજો કોઈ ભાઈ જો માર તો ડોશી ઘેર નહીં એટલે આપણે તો કશું કોઈ કહેવાય એમ નહીં એ વાત હાચી છે તારે બૈરું પૂછે ને હા તો કહેવાનું હા કે હાલ ભાઈ- રહેવા દીધું પછી કરશું ને એવી હા. રીતના મારી ઓછી કેવું મેરું મારે જે ખબર છે હા. એ ભમરાનો હકુ ખાઈમાં કંઈ ખબર નહીં એટલે બિલકુલ ખબર નહીં. લેડો એવું બોલે છે મને હજી બેવજો હજી મોડે બોલતી નહીં વાત વિચાર કદા કેવી રીતે વિચાર કરી હળો બેવાડો દાન બોડાલ બેહો તો તારે તો ફૂટી જોયું પણ તારે હટે નહીં ભમરા બેસતું મારું એને હેડ્યા છે ફૂટી કરે છે હળો તું કેવી રીતે તું આવો છો બોલ હું હા જો બોલ બોલ કરે નાખે મને
ખપકોર છે રે ઓ તાર ભાઈને મુઠા ચરાયો થતે તારું હું તો વળી હું તો મારા હેતરનું કામ મિલીને આવ્યો તાર એ બાપરે અલે ઓયથી જા ભૂલી જો લે આટલા વર્ષો કાઢ્યો જો રે ભાઈ ગાડીવાળો બે એવો એટલે ગાડીવાળો બે એવો જો જબરજસ્ત સામાન થઈ ગયું છે હું કહેતો હતો ને આ ભાઈ ગાડી આ બંધ થઈ ને ઘેર જઈ તમારા ભાઈને જૂઠા ભાઈને બાયડી ના ગમી તો આપણે હાલો કરવું પડે યાર નકર એની તો ઇજ્જત છે કે આપણી ઇજ્જત જાય એ તારે એમ કહેવાનું ખબર જૂઠા તારે એમ કહેવાનું કે ડોશી હતી તો કે હાવ કે મન ગમતી છે એવી ત્યાંથી ગમવા મન હા ગાડી ઢોચી હતી તાણ એવી રીતે કહેવાનું હો એ હું ઘેર જઈને એવું તમે પેલો તો હું કહેતો હતો હા આપણે પહેલા એક વખત જોવા ગયા હતા ખબર હા હા એ વાત કહું ઈ કને હેરો કે એ તો બે ભોણિયાની માં થઈ એ તો મને એકદાર ભેગી થઈ હતી ગમમાં આઈથી કોકના હાકા નીકળ્યો તે એવું કે ખબર હે કે પેલા તાર મમન ભાઈ જો તાર મમન ભાઈ પેલી પહેલી જોવા જાય ગરમ ના ફૂટેલા અલ્યા તો બધા બોલી ગયા બધે ફૂટ્યા ઉધી અરે, મને એ, હવા તારે ચલો ગરમ કાઢો એ પહેલી ના મળી હોત ને તો તારે હગું થઈ ગયું હોત. એને મને લાગે તને શ્રાપ આલેલું હો બગાડી. આનો તો કદી હગું ના થઈ ગયો હોય હું તે તાર ના પાડી ભૂલ નહીં કરી ભૂલ તો કરી છે પણ હું એક ચો દેખાતો અરે તારી તો જવાની પણ તાર ના કરવા કે આવી પડી મને નથી ગમતી એવી સોરી નથી ગમતી તને અત્યારે એને તો બે ભણ્યો છે હે? તારા વળી કેવી રૂપ સુંદરી જોવા હતી હું તો ન્યાનો હતો એ વખત હું નેનો હતો આ બાટો ભાઈ હતા અંગાથી એ તો આપણે જોવા ગયા. પેલા લંકામથી લાવી ઉપાડીને અમે આપણે ગમે બે તે ગયા હતા બાઈક લઈને બાઈક એ વખત તો ગાડી બાડી ના લઈ જતા બાઈક લઈને જતા સુઝુકી હતી બાટા ભાઈ પાસે એ વખત બાટા ભાઈ પાસે સુઝુકી ગાડીમાં એસી બેસી છે કે નહીં કુદરતી એસી છે ને. લેવા દેવાનું આપણો કે ભાડું ભરવું પડ્યું મારે તો ખર્ચા જ આવે તારા નસીબ જ ફૂટ્યો લ્યા મારા પૈસા જેટલા જ છે અમોનો હું મજૂરી કરી કરી મરી ગયો પૈસા જતા ઓલા રહ્યા કરતા પૈસા તો લાવ્યો હોત તો હારું હતું. કઈ ખબર હતું હે સમાજ બહારથી લાવી હે? ના ઇજ્જત નહીં લાવી ચમ મને ઇજ્જત ના જવા દે ભાઈ ગયા જા દે ના, ભેગા જા દે ના. જવા દે ભાઈ મોય એમ કર સમ અમારે અમારી વાત જવા દે ભાઈ મોય મોય જવા દે ડ્રાઈવરે મને લાગે નવો નવો છે રસ્તો ભૂલી જાય ના એ ભાડેલું પણ એના મને તો હું ઉતારો આવું ના ના અમે તમારે જતા રહેવું ઘેર હલે સમાજ બહારની લાવીએ હે ના ચાલો ચમ આ હાપુ તો ઓઢો માં છે કે ભાઈ લાવી દે પણ તાણ તાણ હવે છે તારે જાજુ જીવવાનું હ જે પોદરો આ જો ગાડી તો હું એસી કાઢે હું 80 એસી કાઢી હવે ઓણ શું તમારે બાબા કોઈ તમારે તો શરમ મારી હમત જોઈએ ને તું હાલે આપણો ટીનીઓ તો જોવાનો છોકરો એ જો કઈ બેહી રહ્યો મોય તા વાહ ઓ ભાઈ તમને ફોન લાગજો કપડા સાબન જોજો બેહો હોય. એટલે વાગશે ડ્રાઈવર સાચા છીએ અરે હું ભલા પોણી લાય ચોટિયા પોણી લાય ફોન લાડ મેં બોલા ઉપર રૂંડા પડાવ ભાઈનું પહેણવા હેડ્યા ભાઈનું હમું કરવા હેડ્યા પણ આ શરમ વગરનો શરમાતો નહીં મિલકા હવે તારા ગાયનો કે તો આજે તો પૈસો મિલકા રાણી વગર ખબર મારી વાત પૈનો પેલો છોડ્યા તા ભાઈને મજૂરી કરી કરી છોકરા હાથ જઈએ છોકરો મોટો કરી મારો વસ્તા નહીં આવો મારે વસ્તા આવશે બૈરા વગર ચોથી વસ્તાર આવશે તારે હું લાય શું લાય બૈરું લાવી એટલે જ વાત પણ હાલ મજૂરી કરી તાર ભાઈને ભેગું કરી તો મજૂરી તો કરું હા એટલે હવે તને બીવરાવતો જ નહીં કા કદી પૂછો બોલ્યો નહીં બોલતો તો હું કામ ધંધો તારે ખાલી જોડા જાતે બંધ આપણે ઢોર આપીએ છીએ આ ખેતી ને આ બધું બૈરું તો તાર બૈરું એને પિયર જ્યુ છે ના ઘેર છે ને યાર છે પણ હું બેઠો એટલે બહાર નહીં આવું ઓહો હા એ વાત હતી પાલે પાણી કરે ભરી લાગા તમે મોટા જ છો તો બાટો ભાઈ મોટા કરે અમાર તો લોબેન પર અમે ચોક કોકદારો હોય આવી હું કહું હબળો હા આ બંધ જુઓ બધું હબળો ચોડિયા બોલ હવે ઠાબા ઠાબુ જો
ચાર જગ્યા પૂછ પછી કે અમને તારે ચિંતા શું કરવાની આવે દયા દયા આવે દયા આવે પક્કો વાતો બસો કાઢું કરી હું? પૂરી બધી હોય કોઈ ના કોઈ ભાગમાં જ નહીં આવે પછી સમજો શું કીધું કોઈ નથી અમારે બે ભાઈઓની વાત ડરતા શું કોઈ જીત આપણે હવે હેડો ચલો આવજો અમાર ઠાબન હોય તો જ ઓનું તો હગું ના થાય ને મોજ મજા છે ચીરી હાવરવાની મજા આવે શું કીધું અમે હવે જીત જવા કાઢી હાર તાર આવજો હો હું બહેરું તો લાવે બહેરું તો લાવો એ. મને ખબર છે તાર મનમાં હું છે હું તમારા મનમાં છે મને ખબર. સાચી વાત કહું હોમાંથી મેજ ના પાડી મને તો ફોન આવ્યો એટલે ના પૈ પાકા આવ્યા આટલી બધી કઈ દીધી બધું પાકા પાય કરી દીધું તું તાને મૂકું તો કરું ડોવું જાઉં છો લાવું કીધું તને ખબર ચીજ ના ખબર પડી કતી સમજ અમાર સંબંધી ફોન કર્યો યાર હા તાન નતું કીધું પૈસે ના તાન એવું વાતો કરો બેટા. બધું એટલે અમારી બે ભાઈઓની વાત છે આ તો બધું હકો હોરું મરતું હા. થવા નહીં દેવું હા કરી ભાઈ ઓર. ભાગમાં આપણે તો બીજું થોડું પેલા તો બીવરાવશું ને તો બીએ જાય એ ચોટીઓ મેં ખાસી ગયેલું છે થોડો ગોવાડો વાલે થોડો ગોવાડો ખબર વાત કરવા આપણે હવે જઈએ ખબર તારે ક્યારે શું કહેવાનું ખબર એક વાત કહું હા. એ આખા 18 આલમમાં થાય ને બધા લાગુ છે બધું ના પડે ચિંતા મત કરો હા એ તો એવું તારે એવું જ કરવાનું શું કીધું મને હકું બકું નહીં થવા દેવું બરોબર વાત અને આવી કોઈ હપતું જ નહીં તમને કે મારા બેટા મારા ઓછે બે હવે દિવાલો ની કોણ હોય પાછા વાત દિવાલો ની સાચી કોણ હોય ભાઈ જો તેતરા જેવા લાગે લુગડા ફાટેલા હેડે જોવા ડાકી નર્મળ જ સાધો લેડા આપણે જઈએ હા. અમારે તો તું ઘેર જઈને એમ કહેતી કે ડોશી થોડી ઉંમર લાયક હતી ને એટલે એ તો સમજી દઉં હા, કેવું ના પડે લે લે નડો હે, આપણે નડો તાન ચલો ભાઈ હા. એ વાત કહું આ વાત કહું તમે વિચારતા હોય ને હા. કે આગું નહીં થવા દઉં હા. તો એક જ ના, ના. બતા ચણા ખાજો અમે તો આપણે લાવો. વાત અમે તો કીધું આપણો તમારે હગુદાર સારું અમે એવી એ વાત હું તો કરતા તમે હતા અમારા ભાઈ નહીં યાર કે ઓને બચારાને ચોક હગું થઈ ગયું હોત ને તો સારું તો સારું હતું તો પેલાને થોડો ટેકો થયો હા. અમે એવી વાત કરતા હતા તાણ હા તો એ તો હું લાવે મારા હા. ભાઈને ટેકો હું અરે કરાય તું ચિંતા શું કરે અમે લઈ આવીએ. બેઠા છીએ જ યાર. અમે હા, છીએ. તમે તો છો મને શું ખબર કીધું? હા, બરાબર. તમે તો જબરા છો મને ખબર તું જ ચિંતા ના નહીં. કર અમે લઈ હા. હવે મારે તો તારા લઈ બૈરું જવા. બૈરું લાવવું હોય ને હવે મારે તો લઈ જવા નહીં હવે વળી અમે નહીં લઈ જવાનું. તો કને લઈ જાય તું ઉપર જ કને લઈ જાય અવસરમાં આવજો અને તું કને લઈ જાય હકું કરવા અમે બે ભાઈ જાવ અરે તાર બે ભય તો કોઈ ભાવાની પૂછા મોર પૂછી કે પેલા બે ભય તમ નહીં લાવતો પણ તું શું જવાબ આલે હા તો કહું કોમમાં હતા હું કમવા હતા તમે પહેલો. આખો દાડો તો કોમ કરતા જ હોય છો એ તો પહેલો ફોન અમારો તે તારા હક હા જા ના લઈ જજે અમારે નહીં આપું કર હાકું તે રીતના કરું છું જોઈએ અમે એટલે તમે શું કરશો અવાજ નહીં દઉં હેલો એટલે આપી દે આડો નાખશો, આડો હા ઓ બતાણ તો શરમમાં બીજો ભાઈને આવું વિચારતો. શરમ ની ચો વાત કરી તું તાણ જો હેડો હવે. કેટલું પાપ છે મનમાં ના એટલે બોલે કના તું હાચો બોલનો પાપ છે. ઓમા ભાઈ તું શું વિચાર્યું અમાર બે ના વિશે શું વિચાર્યું હવે ખબર હશે ને તમે શું કઈ વાતો કરતા હતા એ તો અમે અમારી વાતો કરતા હતા બે ભાઈ મારા કોણ છે તું તો બેરિયા હાખા તારા તો કોણ જ નહીં અમે હું વાત અલે તું ખબર છે ને ઓને એટલે બેરાન કોક દવા કરે એ તો થા કોને દવા કરે કોક કોનામાં કુકરો પાડી દેવા બે હાથો તો નહીં અવરું અવરું બોલે જાય નકાબરો આલુ છે કવડાથી ના રાવ દો આ તો મોટો એટલે ખોટો છે પાછો હેડો બેજે રે હેડો હા જી બે આપણે ગાડી વાળા ભરવાડ દેજે પાછો આલું છું શું કીધું હા. હેડો અને ઉપર હા કોઈ ના લઈ કેવું ના ના બોલો તો પણ નહીં કેવું ખોટું લાગશે આપણે અહીંયા કરતી બોલ કે ખોટા છેલ્લે છેલ્લે બધું તમે અમારા સમાજ બગાડ્યું ના ના હા. કહું કે ખોટા લે બરોબર અરે હેડ હેડ હજી.